પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ છે ત્યારે અલ્પેશ ઠાકોર પણ કમલમ પહોંચ્યા છે. તેમની સાથે વાત કરીશું. અલ્પેશભાઈ, જગદીશભાઈની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે, શું કહેશો? જગદીશભાઈ વિશ્વકર્માને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓની ટીમ સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે જ્યારે એમની નિમણૂક થઈ છે, એમને હૃદયના ભાવથી શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. અને જગદીશભાઈનો ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખથી લઈ એક કાર્યકર્તાથી લઈ અને પ્રદેશના મંત્રી તરીકેનો બહોળો અનુભવ છે. એટલે એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વધારે મજબૂત થશે. એટલે જગદીશભાઈની શુભકામનાઓ અને લાખો કાર્યકર્તાઓને પણ અભિનંદન. થોડાક જ સમયમાં મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાના છે. સંગઠનમાં કઈ રીતે મજબૂત બને એ માટે નક્કી કોણ કરે છે? ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે કંઈ કામ સોંપતો હોય છે, કામ કરતા હોય છે. એટલે આવી બધી કોઈ અફવાઓ રૂમરોમાં ના પડીએ. અલ્પેશ ઠાકોરની કોઈ ઈચ્છા ખરી? આભાર. એટલે આ રીતે અલ્પેશભાઈ ઠાકોર છે તેઓ પહોંચ્યા છે કમલમ ખાતે અને જે રીતે જગદીશ વિશ્વકર્મા છે તેમની નિમણૂક થઈ છે, તેઓ આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, ગાંધીનગર.